ઇતિહાસ ઘણીવાર સ્થાયિત્વ પર આધારિત હોય છે, સ્મારકો, નોંધપાત્ર દસ્તાવેજો અને પાછળ છોડી ગયેલી વારસાગત વસ્તુઓ પર. પણ 1971ના અંતમાં વરસાદી અને ભીંજાયેલા એક બપોરે એક માણસે અલગ રસ્તો પસંદ કર્યો. તેને સંપૂર્ણપણે અમેરિકન જંગલમાં વિલીન થવાનું પસંદ કર્યું. તે ઉત્તર પશ્ચિમ ઓરિયન્ટ એરલાઇન્સના કાઉન્ટર પર ગયો અને સિયાટલ, વોશિંગ્ટન માટે એકતરફી ટિકિટ માગી, જે માત્ર 30 મિનિટની ફ્લાઇટ હતી. તેને $20 રોકડમાં ચૂકવ્યા. જ્યારે તેની ઓળખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને એક સરળ અને સામાન્ય નામ આપ્યું, ડેન કૂપર. કૂપરે પોતાની જગ્યા 18 સીટ પર લીધી. ક્રૂ માટે તેની દેખાવમાં કંઈ ખાસ નોંધપાત્ર નહોતું. તે મધ્ય વયના એક પુરુષ હતા, જેઓ સફેદ કલરવાળી શર્ટ, કાલી ક્લિપ-ઓન ટાઈ જે મોથર ઓફ પર્લ ટાઈ ક્લિપથી બંધાઈ હતી અને કાળા સનગ્લાસ પહેરીને આવ્યા હતા. બોર્ડિંગ થયા પછી થોડા જ સમયમાં તેને બર્બન અને સોડા ઓર્ડર કર્યું. તેની કાર્યપદ્ધતિ, તેની અમલ કરવાની રીત શરૂઆતથી જ ઠંડકભરી અને વ્યવસ્થિત રહી. મેડમ, તમે એ નોટ જોઈ લો, મારી પાસે બોમ્બ છે. તેને એવા શબ્દો ફૂંક્યા જેને હવાઈ ઇતિહાસને ફરીથી વ્યાખ્યાયિત કરી દીધો. મેડમ, તમે એ નોટ જોઈ લો, મારી પાસે બોમ્બ છે. તે તેની બાજુમાં બેઠી અને જોયું કે તેને પોતાનું બ્રીફકેસ ખોલ્યું. અંદર તેણે 2 પંક્તિમાં 4 લાલ સિલિન્ડર જોયા, જે ડાયનામાઇટ જેવા લાગતા હતા અને મોટા સિલિન્ડ્રિકલ બેટરી સાથે વાયર જોડાયેલા હતા. ઉપરની માંગણીઓ બિલકુલ અડગ હતી. તેને $2 લાખ, ખાસ કરીને $20ની નોટોમાં અમેરિકન ચલણમાં માંગ્યા હતા. આ ઉપરાંત તેણે 4 પેરાશૂટની માંગણી કરી, જેમાં 2 મુખ્ય અને 2 રિઝર્વ હતા. છેલ્લે તેણે સિયાટલના ટાર્મેક પર એક ફ્યુઅલ ટ્રક તૈયાર રાખવાની માંગ કરી. 2 પીડાદાયક 2 કલાકો સુધી ફ્લાઇટ 305 સિએટલના આકાશમાં ફરતી રહી. જમીન પર ફેડરલ એજન્ટો અને એરલાઇનના અધિકારીઓ રોકડ અને પેરાશૂટ એકઠા કરવામાં વ્યસ્ત હતા. કેબિનની અંદર બીજા 36 મુસાફરો આસપાસ ચાલી રહેલા સંકટથી સંપૂર્ણ અજાણ બેઠા હતા. કૂપર હાઇજેકરોમાં એક અનોખો રહ્યો. એ કોઈ ઉગ્ર વિચારધારા ધરાવતો પાગલ માણસ નહોતો. તે નમ્ર, સંપૂર્ણપણે શાંત હતો અને લેન્ડિંગ પહેલા તેને પોતાનું પીણાનું બિલ પણ ચૂકવ્યું હતું. સાંજે 5:43 વિમાન એરફિલ્ડના ઉસરી પ્રકાશિત ભાગે ટેક્સી થયું. કૂપરે તમામ વિન્ડો શેડ્સ નીચે ખેંચવાનો આદેશ આપ્યો, જેથી કોઈ પણ શક્ય FBI સ્નાઇપરને અંદર જોવામાં અંધારું રહે. એકદમ નિખૂટ વિનિમયમાં $2 લાખ અને 4 પેરાશૂટ વિમાનને લાવવામાં આવ્યા. કૂપરે તમામ 36 મુસાફરોને મુક્ત કર્યા. જેટમાં ફરીથી ઇંધણ ભરાતું હતું ત્યારે કૂપરે પાઇલોટ્સને ખૂબ જ ચોક્કસ ફ્લાઇટ પ્લાન આપ્યો. તેમણે રીનો, નેવારા તરફ ઉડાન ભરવી હતી. કૂપરે તેમને ઓછી ઊંચાઈ પર ઉડાન રાખવાનો, વિંગ ફ્લેપ્સને 15 ડિગ્રી પર લોક કરવાનો અને કેબિનને સંપૂર્ણપણે અનપ્રેશરાઇઝ્ડ રાખવાનો આદેશ આપ્યો. સાંજે 7:40 વિમાન ફરી એકવાર ઉડી ગયું. સીધું જ ઠંડા પવનની દિવાલ અને અંધારું પાડતી શિયાળાની વરસાદમાં પ્રવેશ્યું. ટેકઓફ પછી થોડા જ સમયમાં કૂપરે બાકી રહેલી ફ્લાઇટ અટેન્ડન્ટ ટીના મુકલોને કોકપિટમાં જવા આદેશ આપ્યો. મુસાફર કેબિનમાં એકલા તે વિમાનના પાછળના ભાગ તરફ ચાલ્યો. તેને લીવર ખેંચી પાછળની સીડીઓ નીચે ઉતારી. આ સીડીઓ બોઈંગ 751માંથી અનન્ય હતી. એક મિકેનિકલ સીડીઓ જે સીધા વિમાનના પૂંછડીના ભાગમાંથી નીચે ઉતરતી હતી. લગભગ સાંજે 8:13 કોકપિટ ક્રૂએ પૂંછડીના ભાગમાં અચાનક સ્પષ્ટ ઉપરની તરફ વળાંક અનુભવ્યો. આ પોગો ઇફેક્ટ હતો. ડેન કૂપરે છલાંગ લાવી હતી. તે સીડીઓ પરથી જંપ લાવ્યો, જ્યાં દૃશ્યતા શૂન્ય હતી, સબ-ઝીરો ઠંડીની પવન સાથે અને ભારે વરસાદ હતો. તેના શરીર સાથે 21 પાઉન્ડ ઠંડા કઠણ નગદ પૈસા બાંધેલા હતા. તે પાછળ છોડી ગયો એક અંધારું આકાશ, ખાલી કેબિન અને એક અનુકેલ પ્રશ્ન. આ પછી જે થયું તે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી અને વ્યાપક શોધખોળમાંનું એક હતું. ટીમોએ દક્ષિણ પશ્ચિમ વોશિંગ્ટનના ઘન જંગલોમાં શોધખોળ કરી. 9 વર્ષ વીતી ગયા. પછી ફેબ્રુઆરી 1980માં બ્રાયન ઇંગ્રામ નામનો 8 વર્ષનો છોકરો ટીના બાર તરીકે ઓળખાતા બીચ ફ્રન્ટ પર રેતીમાં ખોદકામ કરી રહ્યો હતો. તેને 3 રબર બેન્ડથી બાંધેલા નોટોના ગઠ્ઠા મળ્યા. દરેક નોટનો સિરિયલ નંબર ખંડણીની યાદી સાથે મેળ ખાતો હતો. પૈસા ખરેખર જમીન પર પહોંચી ગયા હતા. છતાં ભારે ખોદકામ છતાં તપાસકર્તાઓને કોઈ લાશ કે પેરાશૂટ મળ્યા નહીં. તેમને મૃત્યુ થયાનું પુરવાર કરે તેવી કોઈ ભૌતિક સાક્ષી મળી નહોતી. વર્ષો દરમિયાન હજારો સંકેતોની તપાસ કરવામાં આવી, શંકાસ્પદોને પૂછપરછ કરવામાં આવી, તેના ફેંકી દીધેલા ક્લિપ-ઓન ટાઈમાંથી DNA પ્રોફાઇલ કાઢવામાં આવી અને અસંખ્ય પુસ્તકો લખાયા. પ્રારંભિક મીડિયા ગેરસમજના કારણે ડેન કૂપરનું ઉપનામ કાયમ માટે દંતકથામાં રૂપાંતરિત થઈ ગયું છે, જેને આપણે આજે DB કૂપર તરીકે ઓળખીએ છીએ. 2016માં FBIએ આ કેસને સત્તાવાર રીતે બંધ કરી દીધો. ડેન કૂપર માત્ર વિમાનનું અપહરણ જ નહોતું કર્યું, તેણે અમેરિકન કલ્પના શક્તિનું પણ અપહરણ કર્યું. તે એક અવિરત ભૂત તરીકે